ગાંધીનગરમાં યુસીસી કમિટી સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા મુસ્લિમ અગ્રણીઓ। દક્ષિણ ગુજરાતના મુસ્લિમ આગેવાનો ગાંધીનગર પહોંચ્યા। યુસીસી સામે 96,000 જેટલી વાંધા અરજીઓ કમિટીને આપી છે। ઓનલાઈન અને મેલ મારફતે પણ આ રજૂઆત થઈ છે। યુસીસી કમિટીએ રાજ્યભરના લોકોના સૂચનો સાંભળ્યા છે। તેઓ શરિયત મુજબ જીવે છે તેવી મુસ્લિમ આગેવાન રજૂઆત છે। प्रसंग हो, सामाजिक प्रसंग हो कि धार्मिक प्रसंग हो, ये बधुं आश्रे 1450 वर्षथी अमे एने फॉलो करता आवीए छीए। ने जे आ देशनी अंदर राजपूतोनो राज हतो त्यारे पण अमने ए अमारा कर्मकांडो अमारा जे कंई धार्मिक प्रक्रिया होय के क्रिया अमां कोई दिवस राजपूत राजाओए पण दखलगिरी ना करी। अंग्रेजोनो शासन रह्यो त्यारे एमणे पण दखलगिरी ना करी। मुगलो आटला वर्ष राज करी गया तो क्यारे पण एमने मुस्लिम सिवायने बीजा धर्मने टार्गेट करीने के एमनी कोई धार्मिक प्रक्रियामां दखलगिरी ना करी। परंतु आ सरकार यूनिफॉर्म सिविल कोर्टना नामे बाबा साहेब आंबेडकरનું નામ લે છે કે કલમ બંધારણની કલમ 44માં બાબા સાહેબે કીધું છે કે આ દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવવું જોઈએ, પરંતુ આખો ઉલ્લેખ નથી કરતા કે કલમ 44ની અંદર બાબા સાહેબે સ્પષ્ટ કહ્યું છે કે કલમ 44 મુજબ યુનિફોર્મ સિવિલ કોડ લાવવો એ પણ સમગ્ર દેશમાં સર્વસંમતિથી અને સર્વસંમતિ ના સદાય તો મરજિયાત રીતે લાવવું જોઈએ। સરકારનો હોમ મિનિસ્ટર એક તરફ જાહેરાત કરે છે કે આમાં આદિવાસી સમાજને લાગુ નહીં પડે, અને જ્યારે અમે સુશ્રી રંजना પ્રકાશ દેસાઈજીને રૂબરૂ મુલાકાત કરી હતી સુરત ખાતે ત્યારે મેં આ પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે અમને એમને ગોળ ગોળ જવાબ આપ્યા હતા, સ્પષ્ટ જવાબ નહીં આપ્યો હતો। એટલે આદિવાસી સમાજ માટે પણ અમે માને છે કે એમની કોઈ સ્પષ્ટતા નથી સરકારની। યુનિફોર્મ સિવિલ કોડ આવવાથી અમારી જે સામાજિક સમરસતા છે એ ક્યાંક ને ક્યાંક ખૂબ વિખેરાઈ જશે, અને પ્લસ અમારા જે સામાજિક સંબંધો કે ધાર્મિક ક્રિયાઓ અમારે આજે શરિયાતી કાનૂન પર દરેક મુસ્લિમ જે છે એના માટે એના મોહમ્મદ પેગમ્બર એક છે, અલ્લાહ એક છે, એના કુરાન એક છે। એનાથી વિપરીત રીતે જો આ અમલ કરવાની વાત આવશે તો અમે કોઈ પણ સંજોગોમાં સાંખી નહીં લઈએ। જો ઘણા અસંખ્ય લાખો લોકોએ ક્યુઆર કોડથી ઈમેલ કર્યા છે। માઇનોરિટી કોઓર્ડિનેશન કમિટીના ક્યુઆર કોડ ચાલતા હતા, એનાથી લગભગ 3.25 લાખની ઉપર ઈમેલ લોકોએ કર્યા છે। આખા ગુજરાતમાંથી ગુજરાત હિતરક્ષક મુસ્લિમ હિતરક્ષક સમિતિના ક્યુઆર કોડ પરથી 3 લાખની ઉપર ઈમેલો થયા છે। ઘણા વેબ પોર્ટલ પર કર્યા છે, ને અમે એવા લોકો પાસે કે જે મોબાઈલ કે ક્યુઆર કોડ ના જાણતા હોય એમની પાસે લેખિત અમે વાંધાઓ અમને સમજાવ્યા, જાગૃતિ લાવ્યા કે યુસીસી આવવાથી આપણને શું નુકસાન છે, અને લોકોએ સ્વૈચ્છિક આવી રીતે અમને ફોર્મ ભરીને આપ્યા છે।